સુરેન્દ્રનગર હાઈવે પર એક વર્ષ અગાઉ 107 કિલો ચાંદીની લૂંટ ચલાવી લૂંટારૂ ટોળકી ફરાર થઈ હતી। આ ચકચારી બનાવમાં 107 કિલો ચાંદીમાંથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 55 કિલોથી વધુની ચાંદી રિક્ષામાંથી જપ્ત કરી હતી। સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર ગત તારીખ 6 માર્ચ 2023ના રોજ મોડી રાત્રે બંધ બોડીની પિકઅપ વાનમાં લઈ જવાતી 107 કિલો ચાંદીની લૂંટનો ચકચાર બનવા પામ્યો હતો। બંધ બોડીની ગાડીમાંથી લૂંટારૂ ટોળકી કુલ 16 નંગ 107 કિલો વજનની ચાંદી લૂંટી ફરાર થઈ ગયા હતા, જેની કુલ કિંમત ₹69,86,158 આંકવામાં આવી હતી। આ ચકચારી બનાવને પગલે સ્થાનિક પોલીસ સાથે સમગ્ર જિલ્લા અને ગુજરાતની પોલીસને એક્ટિવ કરી દેવામાં આવી હતી, જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે હરણી વારસિયા રિંગ રોડ પરની વિજયનગર કોલોની પાસેના રોડ પર ઓટો રિક્ષા ચાલક સમજય બચુભાઈ રાજપૂતની રિક્ષામાં તપાસ કરતા પેસેન્જર સીટની પાછળથી ચાંદીના દાગીના તેમજ વસ્તુઓ ઇમિટેશન જ્વેલરીનો જથ્થો મળી આવ્યો હતો, જે અંગેની તપાસ કરતા આ તમામ ચાંદી અને દાગીના સુરેન્દ્રનગરમાં થયેલી લૂંટના હોવાનું સામે આવ્યું હતું। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સંજય રાજપૂત, તેની દીકરી તેજ ઉર્ફે આયશા અને જમાઈ આસિફ ઉર્ફે ઇરફાન કાદરભાઈ માટલીવાલાની ધરપકડ કરી 55 કિલોથી વધુ ચાંદીના દાગીના જપ્ત કરી વધુ પૂછતાછ હાથ ધરી છે। એફઆઈઆર મુજબ સુરેન્દ્રનગર ખાતે જે ગુનો દાખલ થયો એમાં 107 કિલો ચાંદી અને અન્ય જ્વેલરી અને આપણે જે મળી આવેલો જે મુદ્દામાલ છે આપણી ટીમને એ બધું મળીને 55 કિલો જેવું છે અને જેની કિંમત 40 લાખ રૂપિયા થવા જાય છે। હા, હોઈ શકે કે આમાં જે મેઇન આરોપી છે મળ્યા નથી અને સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જિલ્લાની પોલીસની ટીમો મૂળ આરોપીને પકડવા માટે ટીમો બનાવીને એમની પાછળ લાગેલા છે। ખરેખર મૂળ આરોપી જ્યારે હાથમાં આવશે ત્યારે વડોદરા ખાતેથી આપણે જ્વેલરી અને ચાંદી મળીને આટલો મુદ્દામાલ રિકવર કરીએ છીએ તો સુરેન્દ્રનગર જિલ્લાએ પણ 18 કિલો જેટલો મુદ્દામાલ અન્ય જગ્યાએથી મેળવેલો છે, એટલે 52 અને 18 30 કિલો મુદ્દામાલ લગભગ રિકવર થવા પામેલ છે અને હોઈ શકે કે અન્ય જગ્યાએ પણ અન્ય મૂળ સાગરીતો કેટલા હતા, કઈ તરફના હતા, કોણ કઈ બાજુ ગયું એ પકડાશે પછી પોલીસને ચોક્કસ ખ્યાલ આવશે કે કોની પાસે કેટલો મુદ્દામાલ છે અને કેટલો રિકવર કરવાનો બાકી છે। પણ 107 પૈકી લગભગ સુરેન્દ્રનગર અને વડોદરા બંને થઈને 70 કિલો જેટલો ચાંદી અને જ્વેલરી બધું ભેગું થઈ અને આપણે એ મુદ્દામાલ રિકવર કરી લીધો છે। મહિલાના જે ઇતિહાસ છે એમાં એના પતિ, અગાઉના પતિ નાના મોટા ગુનામાં વડોદરામાં સંડોવાયેલો છે, 4 ગુનામાં, અને એ જે શિવો જે છે અહીંયા મહાલિંગમ એ મેઇન આરોપી જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો ત્યારે આ મહિલાના પતિ પણ એ જેલમાં સાથે કાચા કામના કેદી તરીકે હતા અને એ સમય દરમિયાન આ લોકોનો એકબીજાનો પરિચય થયેલો અને એના આધારે આ મહિલાને અન્ય ઇસમ જે આપણે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે ને 3 પકડવાના જે બાકી છે એ બધાના સર્વેલન્સ ટેકનિકલના આધારે આપણે આટલા આગળ વધી શકીએ। એની પાસેથી મુદ્દામાલ મળી આવે છે, એનું પોઝેશન છે। એકચ્યુઅલી જે સુરેન્દ્રનગરના વોન્ટેડ આરોપીઓ છે અને સુરેન્દ્રનગર પોલીસની જે તપાસ છે એના પરથી એવું ચોક્કસ કહી શકાય કે આ જે આરોપીઓ છે એ પૈકી ટીપ આપવામાં આવેલી અને પૂર્વ આયોજન કરીને જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે।